अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે। હૃદયનો મતલબ થાય કે હૃદય એટલે ફિઝિકલ વસ્તુ નહીં, હૃદય એટલે એના દર્શનમાં છે। ફિઝિકલ બોડીમાં જ્ઞાન નથી, એ તો બાળી નાખવાનું છે, પણ હૃદયનો મતલબ એમના દર્શનમાં છે, એના અનુભવમાં છે, એની દ્રષ્ટિમાં છે, એમ કહેવા માંગે છે। એટલે આ આખું જે રહસ્ય હતું, આ બધા રહસ્યો અનાદિકાળથી ગુપ્ત રહ્યા। કારણ કે જેમ જેમ તમારી પ્રકૃતિઓ નબળી પડતી ગઈ, એમ ધર્મગુરુ મજબૂત થતા ગયા। કારણ કે હવે એમને ખબર છે કે આટલી મીઠું તમે કરો જ છો, એટલે અમારે ખકડાવાય તમને ના સમજાય। ખકડાવવા માટે મુદ્દો જ જોઈએ ને, ના સમજાય। ચારિત્રવાનને કેટલા ખકડાવો? હવે તમને ખબર છે કે આ નબળી તમારું છે, એટલે ખકડાવે એટલે તમને પાછા માફી માંગવા જાઓ, એટલે એનું વિચારીને પછી તમારું એ પણ બોલતા નથી। આખો કોન્સેપ્ટ જો આવડે મારી ગયો। હવે પ્રોપેગન્ડાથી મેળવેલી ધર્મગુરુની લક્ષ્મી એ કયા માર્ગે વપરાય? તમે જુઓ, ટ્રેક જુઓ, ટ્રેક માનસોની લક્ષ્મી, ધર્મગુરુની લક્ષ્મી કયા ટ્રેક ઉપર જાય છે, એના રિઝલ્ટ કેવા આવે? બધું શો ઓફ થઈ ગયું। શું થઈ ગયું? શો ઓફ થઈ ગયું। શું કરે? ધર્મનું ગુણને ખબર છે કે હું શો ઓફ કરીશ તો જ સંખ્યા વધશે, તો જ પૈસા આવશે, અને તો જ પ્રોજેક્ટો પૂરા, બીજો કોઈ રસ્તો બધી બાબતમાં। ચેલા કો, મંદિર કો, સંસ્થા કો, વૈભવ કો, વરઘોડા કો, બધું પૈસાથી જ થાય, મફત ના થાય। પછી દાદા એમ પણ કીધું છે કે આપણે પૈસા નથી ખાતા, પણ સામે વાળો ખાતા હોય તો એને પણ પૈસા આપીને આપણું કામ કાઢી લે। કયા બાબતમાં? એ કામ કાઢવું એ આપણી વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી ના વપરાય એટલા પૂરતું છે, ખોટા કામ માટે નહીં। આપણું કોઈ જરૂરી કામ છે અને પેલો પૈસા લીધા વગર કામ નથી જ કરવાનું, એક વખત આપીને પાર લાવો, આપણે 5 વખત ધક્કા ખાવા, ભાવ બગાડવા, એના માટે ભાવ ખરાબ કરવા, ફાયદો શું છે? 5 રૂપિયા આપીને નિકાલ લાવી દો। કોન્સેપ્ટ કરપ્શન કરવું નથી, કરાવડાવવું નથી, કોન્સેપ્ટ આપણો સમય શક્તિ ત્યાં બગાડવા અને ભાવ પણ બગાડવો નથી। કોન્સેપ્ટ જો જ્ઞાની પુરુષ કોન્સેપ્ટ કહે છે કે આ કાળમાં આટલી બધી ખરાબી છે, તમે સુધારી શકો એમ નથી, અને કુદરતે તમને સુધારવાનું સ્ટેટસ પણ આપ્યું નથી। સ્ટેટસ હોય તમે કરી શકો, એવો રોલ લઈને આયા હોય તો, પણ એવો રોલ તમારો નથી। એટલે પછી વ્યક્તિગત રીતે આપણો ઉકેલ લાવવો। વ્યક્તિગત રીતે શું કરીએ? કારણ કે આપણે ત્યાં બેસી રહેવું નથી એ નાના કામ માટે, આપણે એવો અહમ પણ કરવો નથી, નહીં હું તો પૈસા નહીં આપું, ભલે 100 ધક્કા ખવડાવે તો ખ્યાલ આવી ગયો। પણ એ ખબર પડતી કે 100 ધક્કાનો પ્રશ્ન નથી, પછી તમારા ભાવ બગડે છે, એ તમારું ડાયરેક્ટ લોસ છે, ના સમજાય? પહેલા જમાનાના એથિક વાળા માણસો બહુ સરળ હતા, ખ્યાલ આવ્યો, અને પ્રિન્સિપલ ના જીવવા વાળા હતા। પણ હવે આ કળિયુગમાં એવા પ્રિન્સિપલોની પકડ કરવા જેવી નથી। કેમ કરીને આપણે આ કામનો ઉકેલ લઈને આગળ વધીએ, આટલું જ જોવા જેવું છે। માણસોના હાલના જીવનો બધાના તણાવ વાળા છે, કેવા છે? એ લોકોને રહેવાનું ઘર છે, ફરવા માટે કાર છે, પહેરવા માટે કપડાં છે, ખાવા માટે પૈસા છે, કોઈ તકલીફ નથી, પણ લાઈફસ્ટાઈલ કેવી છે? તણાવ વાળી। પહેલા આમાંનું કશું નતું, કાચા ઘર હતા, વાહન કોઈ હતા નહીં, એકબીજાના કપડા પહેરતા હતા, એકબીજાના હાથેલા કપડા પહેરતા હતા,
ઘરમાં પણ એટલી વસ્તુઓ ખાવા પીવાની નથી નેસેસિટી સિવાય. ખ્યાલ આવી ગયો ને? પણ તોય લોકો સુખી હતા. ને આજે આટલું બધું છે તોય તણાવ છે. કારણ કે જીવન જીવવાની જે સ્ટાઇલ છે એ બદલાઈ ગઈ. એક જ કારણ છે. એક તો પહેલું કારણ એ જે મળે છે એ ગમતું નથી ને ગમે છે એ મળતું નથી. આ કારણ બધા માટે છે, બોલતા નથી. અને બીજું જે પણ મળે છે એમાં સંતોષ નથી. આ બે કારણ મુખ્ય છે. જે મળે છે એમાં સંતોષ નથી અને જે મળે છે એ ગમતું નથી અને ગમે છે. સ્વામીજી એની જોડે જે તમે સ્ટાર્ટિંગમાં જે પેલી પ્રાર્થના કરાવી ને કે હે અંતર્યામી પરમાત્મા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, તો એનું થોડુંક ટેલી કરી આપો ને. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નો મતલબ ક્લિયર છે કે વોટ એવર આઈ ગોટ ઇટ, પેરેન્ટ્સ, બ્રધર, સિસ્ટર, હાઉસ, ઓલ મટીરિયલ્સ, મારું લાઈફ, આ બધું જ જે મને એજ્યુકેશન જે કંઈ મળે સબ્જેક્ટ ટુ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. સંસાર માટે લાયક અને સહાયક કોન્સેપ્ટ ઇન્ટેન્શન શું છે? જે પણ મળે છે પણ વે ટુ નોટ વે ટુ સંસાર. ઇન્ટેન્શન આશય. મેં કીધું ને કર્મ આશયથી બંધાય છે, ક્રિયાથી બંધાતા. આપણો આશય શું છે? મને જે મળે, મહેલ મળે કે ઝૂંપડું મળે, મા બાપ ગરીબ મળે કે પેદાર મળે, પણ મોક્ષ માર્ગ માટે સહાયક હોવા. સંપત્તિ ઓછી મળે કે વધારે મળે, પણ મોક્ષ માર્ગ માટે સહાયક હોવું. એટલે આપડા જે અંતરાય કર્મો કહીએ છીએ એ ના હોય ને સીધો પેલો આપણને સરળ રસ્તો મળી જાય મોક્ષ માટે. અંતરાય કર્મનો પ્રશ્ન જ નથી. આ મોક્ષમાં એક લાયક સહાયક અંતરાય કર્મનો પ્રશ્ન ત્યારે આવે છે, સીધા અંતરાય કર્મ શબ્દ તો ઘાતી કર્મ માટે છે. આ લોકો તો અઘાતીમાં લઈ ગયા. અઘાતીમાં ખરેખર તો અંતરાય કર્મ શબ્દ વપરાય જ નહીં. ઘાતી કર્મમાં આવે એ ફિઝિકલ મેટર નથી, પણ સ્થૂળ ભાષામાં આપણે અંતરાય શબ્દ વાપરીએ છીએ. અંતરાય શબ્દ કોને કહેવાય? કે તમારી ઈચ્છા છે અને વસ્તુ નથી મળતી તો અંતરાય. તમારે હિમાલયમાં રહેવું છે, દિગંબર અવસ્થામાં રહેવું છે, કશું જોઈતું નથી, કશું છે નહીં, તો તમને કોઈ અંતરાય નથી. બોલતા નથી. અને તમારી પાસે $1 મિલિયન નું ઘર છે પણ $2 મિલિયન નું જોઈએ છે તો અંતરાય છે. બોલતા નથી. ના સમજાયું? ખ્યાલ? અંતરાય એ તમારી ઈચ્છા છે. અંતરાય એ તમારી રિક્વાયરમેન્ટ કે નેસેસિટી નથી. ઈચ્છા છે ને ઈચ્છા પૂરતી નથી તો અંતરાય. પણ ઈચ્છા જ નથી તો પછી પૂરી થાય કે ના થાય શું ફેર પડે? સમજાય છે? એટલે અંતરાય કર્મ શબ્દ તો જુદી વસ્તુ છે. કારણ કે અંતરાય કર્મ શબ્દ તો આ લોકો વ્યવહારમાં લઈ ગયા. ખરેખર વ્યવહારનો એ શબ્દ જ નથી. વ્યવહારમાં તો પાપ પુણ્યનો ભોગવટો છે. પુણ્યનો ઉદય હશે તો ભેગું થશે ને પાપનો ઉદય હતો નહીં થાય. એને અંતરાય શબ્દ લાગુ પડે જ નહીં. અંતરાય શબ્દ તો જ્ઞાનાવરણ દર્શનાનો મોહનીય. આને કારણે આત્માની અનંત શક્તિ હોવા છતાં અનુભવમાં નથી આવતી, એ અંતરાય છે. એ ફિઝિકલ મેટર નોન ફિઝિકલ છે. એ સબ્જેક્ટ ટુ સોલ માટે અંતરાય શબ્દ વાપર્યો છે, સબ્જેક્ટ ટુ બોડી માટે નથી વાપર્યો. પણ આ લોકોએ પછી ડાયવર્ટ કરી દીધો. તો પણ આપણે અહીંયા સત્સંગમાં આવવું હોય અને નથી આવી શકતા તો એને પણ અંતરાય કીધો. એ અંતરાય કે છે પણ ખરેખર અંતરાય ના કહેવાય, ઉદય કર્મ કહેવાય. હું શું કઉ છું, આપણે શબ્દ બોલીએ છીએ વ્યવહારમાં, એનો વાંધો નથી, પણ એ એપ્લિકેબલ ના કહેવાય. એનો એપ્રોપ્રિએટ વર્ડ નથી વાપરતા આપણે. તો પણ હવે આપણે દાખલા તરીકે હવે આ વિજ્ઞાનની દ્રષ્ટિમાં આપણે પહોંચ્યા છીએ અને આવવું છે નથી આવતું તમારા સત્સંગમાં, તો કયો શબ્દ વાપરવો કેવી રીતના? કશું નહીં, આપણે જાણવું કે ભાઈ આજ આપણો હિસાબ છે. એવું છે કે જો સત્સંગમાં જવું, ધ્યાન રાખો, પેલા સત્સંગમાં જવું અથવા તો ના જવું એ કુદરતી રચના માટે, પણ સત્સંગમાં રહેવું એ કુદરતી રચના નથી. એ આપણે પુરુષાર્થ છે. સત્સંગમાં રહેવું એટલે જ્ઞાન દર્શનમાં રહેવું, જ્ઞાન દર્શનની જાગૃતિ રાખવી, એ આપણા હાથમાં છે. ફિઝિકલ સત્સંગમાં જવું કે ના જવું એ આપણા હાથમાં, એ કુદરતી રચના છે. જવું હોય તો એ ના જવાય,
Right. ના નક્કી કર્યું હોય ને કોઈ કે ચલો ને જઈએ છીએ, બેઠા જ છો ને, જઈએ આ પાછા. Okay. એટલે એ સંજોગાધીન છે. ખ્યાલ આવે? ખ્યાલ આવ્યો. એટલે એ કર્મ સત્તાને આધીન છે. પણ સત્સંગમાં રહેવું, સતના સંગમાં, એટલે કે પોતે પોતાના સ્વ સ્વરૂપમાં રહેવું અને પ્રકૃતિને કુદરતી રચના જોવી, એના માટે બાહ્ય સંજોગોની જરૂર નથી. એ તો ગમે ત્યારે રહી શકો છો. બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ અને શુદ્ધાત્મા પદમાં રહેવું, એ મારે ગમે ત્યારે રહી શકું છું. એના માટે બહારના કોઈ સંજોગો જરૂરી નથી. કે રોકી શકે એમ કોઈ નથી. બહારના સંજોગ, સ્થૂળ સંજોગોમાં તો થવાનું ને બધું. એ તો આપણે આધીન ક્યાં છે ના જરાય નહીં. તો પછી એટલે સ્થૂળ સંજોગો એ આજની આપણી ભૂલ નથી, પણ ગયા અવતારની કરેલી ભૂલનું પરિણામ છે. એમાં આજે કશું કરી શકીએ નહીં અને આજે એના માટે આપણે જવાબદાર નથી. નથી. એક મહાશયે કીધેલું મને કે સ્વામીજી, તમે એક્ઝામ અને રિઝલ્ટની વાત કરો છો. હવે મેં એક્ઝામમાં 100 માંથી 35 માર્કનું લખ્યું છે, તો રિઝલ્ટમાં મને 35 મળશે. પણ રિઝલ્ટ આવે ત્યારે દુનિયાને ખબર પડે કે તે 35 માર્કનું જ લખ્યું છે. યસ કે નો? Yes. તો એ વખતે તો મેં ભૂલ કરી નથી, ના. પણ ભૂલ કરી એનું આ ફળ છે. Right. એ જો પહેલા ભૂલ ના કરી હોય તો આવું ફળ મળે ના. ના મળે. તો કે છે પરિણામ જે છે એ પરિણામ માટે આપણે જવાબદાર નહીં. Means એના પ્રમાણે આપણે જવાબદાર. પરિણામ વખતે તે નહીં, કોઝ નાખતી વખતે. પણ આમ જોવા જઈએ તો વિજ્ઞાનમાં જોઈએ તો કોર્સ જયારે એક્ઝામ લખી ત્યારે આપણી જવાબદારી હતી. એટલા માટે કીધું કે હંમેશા પરિણામ માટે તમે જવાબદાર નથી. શું કીધું? કારણ કે એક ધીરે ધીરે શાંતિથી, કારણ કે તમારો જન્મ નર ગતિમાં થયો એ વખતે તમારી ભૂલ થઈ છે. ના. નરક ગતિમાં ભૂલ કરી છે. ના. પહેલા ભૂલ કરી હતી. નરક ગતિના બોડીએ ભૂલ કરી છે. ના. પશુ યોનિના બોડીમાં ભૂલ કરી. મને પશુ યોની મળી તો એ પશુ યોનીની બોડીએ ભૂલ કરી છે. તો હું તો જે કહું છું એ સાંભળો તમે. તમારા મગજમાંથી કેમ સાંભળો છો? મેં કીધું નરક ગતિના બોડીએ કર્યું છે તો કે નથી ખબર પડતી. પછી મેં કીધું પશુ યોનીના બોડી કરી છે તો કે નથી કરી. તો વાત તો એક ને એક જ છે. એમ આ બોડીએ કરી છે તો નથી કર્યું તો પછી આ જવાબદાર કેમ? આને કેમ જવાબદાર માનો છો? આ ભૂલ કરી છે કે ભૂલ ભોગવે છે? એ ભૂલ ભોગવે તોય જવાબદાર. બોલો ને, આ કરે છે કે ભોગવે છે? ભોગવે છે. આપણે તે કરે છે, બોલતા નથી. આવું ઊંધું જ્ઞાન ના સમજાય. પેપર 35 માર્ક નું જ લખ્યું હોય તો જવાબ રિઝલ્ટ 35 નું જ આવવાનું છે, 100 નું નથી આવવાનું. તો એ ભૂલ તો આપણે જ કરી દે. આપણે એટલે કોને? આપણે એક મિનિટ, ધીરે ધીરે જાઓ. ગયા અવતારમાં મેં ચોરી કરવાના ભાવ કર્યા, બરાબર છે. આ અવતારમાં હું ચોરી કરું છું, બરાબર છે. એમાં આ અવતારમાં શરીરની સ્વતંત્રતા છે, યસ કે નો? કે છે કુદરત ક્લાસમાં છે એમ બોલે સીધી ના ના આપણા હાથમાં નથી સત્તા. ના, નથી સત્તા. તો આપણા હાથમાં તો આપણી જવાબદાર, આ બોડી જવાબદાર. ના. હું એમ કહું છું કે હું નરક ગતિમાં જે પાપ ભોગવું છું એની ભૂલ નરક ગતિના શરીરે કરી છે તો ત્યાં ના પાડે છે, તો એ મનુષ્યમાં કેમ સમજ નથી પડતી એમ પૂછું છું. પ્રિન્સિપલ જુદો છે કે એક જ છે? બોલતા નથી. એમને તો કઈ જગ્યાએ તમને સમજ નથી પડતી. જે વસ્તુ મેં કરી છે એનું પરિણામ જે આવે એ મારે ભોગવવાનું છે. મારી એટલે કોને? મારા આત્મા. આત્મા. આત્મામાં સુખ દુઃખ ભોગવવાની શક્તિ છે? ના. છે નહીં, ભોગવે તે કરો. બે વાક્ય કેમ વાતે બોલો છો? નથી ખબર પડતી છે, આપણે નથી સમજતા. પ્રતિષ્ઠિત આત્માનો ફોડ પાડો. પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા સમજાયું જ છે ને. હજી એમને પહેલી એમને ધ્યાન પણ લીધેલું છે. પ્રતિષ્ઠિત આત્મા એમને હજી
બેઠું નથી, માટે એ આ કરે છે. જ્ઞાને લીધેલું છે. અને આમ તો સિક્કો મારી દેજો, જ્ઞાન એટલે પતી ગયો, મોક્ષ જ જવાના છે, બોલતા નથી. અને પાછું કે સમજાવ્યું નથી, બે વાત બોલો છો. એ વાત સાચી છે. પેલા કે જ્ઞાન લીધું એટલે પતી ગયો, મોક્ષ જવાનું જ છે 15 ભવે, અત્યાર સિક્કો જ સુધી મારી દીધો. અને પછી કે સમજાવ્યું નથી. બે વાત. 15 અવતારનો મોક્ષ જવાનું છે ને, હજી તો પહેલા જ અવતારે જ્ઞાન લીધું છે ને, હજી 14 અવતાર બાકી છે. પણ તમે આજના જ્ઞાનને આધારે 15 કાઉન્ટ કરો છો, યસ ઓર નો? Yes. તો પછી આજે જ નથી સમજાવ્યું તો બાકીના અવતારમાં કોણ સમજાવશે? અમે મોક્ષ માર્ગના લાયક નથી થાય, એટલે અમે આશા રાખીએ છીએ કે તમે અમારી સાથે જ રહો. નહીં, તમે એમને પણ તમારી જોડે લઈ જવા છે. ના, અમે એમની જોડે રહીએ. એટલે ટ્રેડિશનલ જ્ઞાનમાં આન્સર ટ્રેડિશનલ હોય હા, અને સ્પિરિચ્યુઅલમાં આન્સર ટ્રેડિશનલ ના હોય. ના હોય. સ્પિરિચ્યુઅલ જ્ઞાનમાં સૈદ્ધાંતિક હોય અને ધાર્મિક જ્ઞાનમાં પરંપરાગત જવાબ હોય, ટ્રેડિશનલ. એમાં પ્રિન્સિપલ ના હોય. ફેથ હોય, ટ્રસ્ટ હોય, શ્રદ્ધા હોય, સિદ્ધાંત. ના હોય. અને પછી જયારે કોઈ આપણને પૂછે ત્યાર પછી માથું ખંજવાળ્યું કે ભાઈ અમે તો આવું સાંભળ્યું છે, કારણ કે સિદ્ધાંત તો છે નહીં, ના તમે તો વાક્ય જ બોલી જાઓ છો ને. right, yeah. પણ જયારે પેલો સિદ્ધાંત કહે તો તમે પછી કન્ફ્યુઝ થઈ જાવ છો. બરાબર. આ દુનિયા સિદ્ધાંતથી ચાલે છે કે શ્રદ્ધાથી ચાલે છે? સિદ્ધાંત. એટલે માણસને આવું સમજતા બહુ વાર લાગે છે, કારણ કે એટલા બધા તમને લેસન ભણાયા છે એ લોકોએ, ધર્મગુરુએ એટલા બધા લેસન ભણાયા છે. આ દેહાધ્યાસ મજબૂત થાય એના માટે. સાંભળો મારી વાત, દેહાધ્યાસ મજબૂત થાય એટલા બધા પાઠ ભણાયા છે, એમાંથી તમારે બહાર નીકળવા માટે બહુ ટફ થઈ ગયું છે. અને આ વિજ્ઞાન નથી તો તમારા માટે ઇમ્પોસિબલ છે. કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવાથી તમે દેહાધ્યાસમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો, ક્યારેય નહીં, લાખ અવતારે નહીં. ક્રિયાને પરિણામ માનવું પડશે, ક્રિયાને કર્મ ફળ માનવું પડશે, અને ક્રિયાને કુદરતી રચના માનવું જ પડશે. ઓલ એક્શન, થોટ, સ્પીચ એન્ડ એક્શન ત્રણેયને કુદરતી રચના, પરિણામ, રિઝલ્ટ માનવું જ પડશે. અજ્ઞાન કાઢવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. પણ ત્રણમાંથી એકે ભાગને જ્યાં સુધી પુરુષાર્થ માનો છો ત્યાં સુધી અજ્ઞાન જીવતું છે, ત્યાં સુધી વિજ્ઞાન જીવતું નથી. વિજ્ઞાન છે ખરું પણ જીવતું નથી, કારણ કે ક્રિયાને શું માનો છો? પુરુષાર્થ. પુરુષાર્થ. હવે ક્રિયાને પુરુષાર્થ માનવો એટલે શું? લખા દે કે વિચાર આવ્યો તો હું એને પુરુષાર્થ કઈ રીતે માનું છું? બોલો. મને વિચાર આવ્યો. બે વિચાર કર્યો. બે વિચાર કર્યો. મેં વિચાર કર્યો, પછી મારા વિચાર છે. સારો વિચાર કર્યો, ખરાબ વિચાર કર્યો, આવો વિચાર કરવો જોઈએ, આવો વિચાર ના કરવો જોઈએ. સમજાય છે? એટલે તમે વિચારને પુરુષાર્થ માનો છો. પણ તમે વિચારને કુદરતી રચના જુઓ છો તો તમારો સબ્જેક્ટ નથી. પછી કેવા વિચાર છે સબ્જેક્ટ ક્યાં આવ્યો? સારો કે ખરાબ બંને કુદરતી જ છે. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને, પરાધીન છે. તો પછી એમાં ઊંડા ક્યાં ઉતરવાનું છે? જે પર ને પરાધીન છે એમાં આપણે ઊંડા ઉતરવું છે? આપણે એચીવ કરવું છે ના, કે મુક્ત રહેવું છે? મુક્ત રહેવું છે.